નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GT9 ગુજરાતી ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. નાની બાવળ ગામમાં મનરેગા કામગીરીને લઈને ઉઠેલા આક્ષેપોના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને ગામના ગ્રામજનો એકત્રિત થયા હતા અને આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના વહીવટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મળતી વિગતો મુજબ મનરેગાની કામગીરીને લઈને એક અરજદાર દ્વારા ગામના કેટલાક લોકોને સાથે રાખી ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપો બાદ ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે ચર્ચા કરી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ મનરેગા કામગીરી અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકત વિહોણા હોવાનું તેઓ માને છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના વિકાસના કામોને વ્યક્તિગત મતભેદો સાથે જોડવાને બદલે હકીકતોના આધારે સમગ્ર મામલો જોવો જોઈએ. ગ્રામજનોનું કહેવું છે કે મનરેગા સહિત ગામમાં ચાલતા વિકાસ કાર્યો અંગે કોઈ પણ વ્યક્તિને પ્રશ્નો કે ફરિયાદ હોય તો સક્ષમ તંત્ર સમક્ષ રજૂઆત કરી તેની યોગ્ય તપાસ કરાવવી જોઈએ. માત્ર આક્ષેપોના આધારે સરપંચ, તલાટી કે ગ્રામ પંચાયતની કામગીરી અંગે ધારણા બાંધવી યોગ્ય નથી. નાની પાવરના ગ્રામજનોએ એકજૂથ થઈ ગામના વિકાસને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો છે. ગામમાં વિકાસલક્ષી કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલુ રહે અને કોઈ પણ વિવાદને કારણે ગામના હિતને નુકસાન ન થાય તે માટે ગ્રામજનોએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. સમગ્ર મામલે જો સત્તાવાર તપાસ કરવામાં આવે તો મનરેગા હેઠળ થયેલી કામગીરી, સરકારી રેકોર્ડ અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે તેમ છે. હાલ તો ગ્રામજનો દ્વારા આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. આ બધું વસ્તુઓ તેને મળવાની છે, મળી ગઈ છે. બધા પ્રેમ ભાવથી કર્યું છે. કોઈ આમાં વિખવાદ ખોટો કર્યો છે નહીં. આ બધું છે જમી બાબતનું. આયાને બીઓને ઈરો એમ કહે છે કે મારું કાળું ગાડી લીધું છે, એ હારું હું કરો છું. પછી અમારા બધા બોલ્યા છે ને પછી એ વખતે જીત્યા છે ને આ બધું તદ્દન ખોટું છે. આમાં કોઈ સાચી વાત છે નહીં. અને સોટણી આવે છે એટલે ભાગલા પાડે એટલે આ જીત થાય. પછી એ પહેલું એમાં સોટણીમાં જીત હારછી એમાં એક બે ધણીને કે મારી નાખ્યો, એકને ગાડી મારી નાખ્યો. આ ઈનો વિખવાદ સદાયનો વર્ષોથી હેડે છે. હારી આવે તોય મારવા બને, આવું બળે તોય બધાને વિખવાદ કરી આખા ગામને ભગવી નાખવાના ધંધા છે. બીજા કોઈ ધંધા નથી મને કળા. તમામ વસ્તુ મારે મળેલી છે. ઉલટું આ ઈયોને રિવાજ છે અંદરનો અને ખોટા આક્ષેપ કરીને ગામને બદનામ કરવાનો ધંધો ખેલે છે. એટલે કોને કોને વિખવાદ કોને છે? વિખવાદ વેદજીભાઈ ને, વાઘજીભાઈ ને એને છે દમી બાબતનું. આ ગામનું બસમાં હોદ્દો કર્યું છે ઉભું વાઘલે, અને એને આ ચૂંટણી નગરી આવે છે એના અંદર એમ આ બધા ખેલ કરવા. એ કોઈ આમાં બાદ છે નહીં. બધાને મળી ગયું છે. નકા સરકાર પેલા તપાસ કરે, કોઈનું બાકી નીકળે. હું બેઠો ત્યારે દરેકને ખેત હા દરેકને મળી આપેલી છે. હા આપેલી છે. અને જોબ કાર્ડો કેટલા? એ બાજુ જોબ ગાટો કેટલાથી મને ખબર નથી. અને કામ દરેકને મળે? હા કામ કરી લે. મારું નામ પટેલ હર્ષિભાઈ માધાભાઈ, ગામનાની પાવર. જે અત્યારના વાઘાભાઈની જે વિરોધ કર્યો છે એ અંગત વિરોધીઓનો છે, જે અમારો કોઈ ગામનો વિરોધ નથી. એ દેશજીભાઈ જમીનના પ્રશ્નો લીધે ઝઘડા છે બરાબર છે, એ મને કોઈ ખબર નહીં પડતી. સરપંચને કોઈ આને લેણા દેણા નથી, તો પંચાયતને આ કોઈ ડખા કરવાનું આવતું નથી. જે અહીંયા હોદ વિશે કીધું છે તો હોદમાં એવું છે કે માસિક આપી દરગાહભાઈને હોદ પલ્યું મળ્યું નથી. તો એ સ્થળ ઉપર જ હું હાલ ઉભો છું અને અહીંયાના હોદને હાલ પલ્યું કમ્પ્લીટ છે. બરાબર. સરકાર શ્રીને હું વિનંતી કરું છું કે આવા ખોટા જે આક્ષેપો કરતા હોય એનો કેસ આગળ વધવો ન જોઈએ, કારણ કે રૂબરૂ આવીને તપાસ પણ કરવી જોઈએ. આમાં સરપંચને કોઈ લેણા દેણા નથી, તો ગામના વિખવાદમાં આવું ન પડવું જોઈએ એવી મારી સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી છે અને ગામજનોને પણ નમ્ર વિનંતી છે. ઘટનાને શું કહેવા માંગશો આ બાબતે? એમાં સમગ્ર ઘટના કોઈ નથી, ખોટા વિવાદ ઉભા કર્યા છે. હવે વિવાદમાં એવું છે કે અમારે અંદરો અંદર જમીનો ડખો છે અને તે અમારે વાઘજીભાઈ ને છે. પંચાયત ને સરપંચ ને ખોટા આક્ષેપ કરીને લારી પીડ્યા છે. પછી પોતાનો કેવા આક્ષેપ એવા છે કે નરેગાના હોદ સરપંચ ખાઈ ગયા તો નરેગાના 38 આયા છે, એના પલિયા કમ્પ્લેટ પર ધરાઈ ગયા છે. ખેડૂતના ખાતામાં કાયદેસરની મજૂરી જતી રહી છે. 4 વર્ષની અંદર નવા 150 હોદ બનાવ્યા છે, એ કમ્પ્લેટ છે. પછી કોક 4 મહિના પછી આવે છે ચૂંટણી, એટલે મહેન્દ્ર રાજ રમતની ચૂંટણીના રમત કરે છે સરપંચ હારું કરીને. અને કોણ આક્ષેપો કોણ? વાઘજીભાઈ. અને તમને જે જોબ કાર્ડની બાબત છે બાકી જોબ કાર્ડ બાબતે પોતે એનું કેવા આપશે કેવા છે બધા કે આ સરપંચ જોબ કાર્ડ જેની રીતે બનાવીને ખાઈ ગયા છે, અને જોબ કાર્ડ પોતાનો કેવું એમ 350 બનાવ્યા છે, પણ સરપંચની ગણતરી પ્રમાણે
150 જોબ કાર્ડ છે. દરેકને મજૂરી મળે હા, દરેકને મજૂરી મળે. અમારા માસિંગ ભાઈને પોતે કીધું કે હોદનો પલિયું મંજૂર કર્યો, પલિયું નથી આલ્યું. તમે રૂબરૂ જઈને ચેક કરી આવો, હોદ ખોદેલ હોદ પણ ભરલ પડ્યો.